દાહોદમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। કિરણ ખાબડ સહિત વધુ 3ની ધરપકડ કરાઈ છે। દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરાઈ। ધાનપુરના ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા સાબિર ભાભોર। સાબિર, અહીં મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે મનરેગા કૌભાંડમાં, શું છે વધુ અપડેટ્સ? ચોક્કસથી માનસી, જે ચકચાર જગાવનાર રાજ્યભરમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા, ખાસ કરીને દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રોની સંડોવણી સામે આવી હતી, ત્યારે જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ડીઆરડીએ નિયામકે નોંધાવેલી 71 કરોડના ગેરરીતિના ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધી જે 5 કર્મચારી, એક ટીડીઓ ની ધરપકડ કરી હતી। 2 દિવસ અગાઉ મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી છે। સાથે જ ધાનપુરના ટીડીઓ તેમજ ધાનપુર અને દેવગઢ બારિયાના એપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે સમગ્ર મામલે કહી શકાય કે બંને મંત્રી પુત્રોના નામે અલગ અલગ એજન્સી હતી અને અધિકારીઓની મિલીભગતથી જે કામગીરી, અધૂરી કામગીરીનું પૂર્ણ બતાવી નાણાં મેળવી લીધા હતા, તેમજ કેટલીક જગ્યાએ કામ કર્યા વગર જ નાણાં મેળવીને સીધા બારોબાર જે મંત્રીના પુત્રોએ પોતાની એજન્સીમાં નાણાં લઈ લીધા હતા। તે મામલે આજે પોલીસે જે કિરણની પણ ધરપકડ કરી છે, સાથે 4 કર્મચારીઓની ધરપકડ કરી છે। અત્યારે ચોક્કસથી કહી શકાય કે કિરણને લાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે। 2 દિવસ અગાઉ જે બળવંત ખાબડને 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, ટીડીઓ પણ અત્યારે રિમાન્ડ ઉપર છે, ત્યારે આજે મંત્રીનો બીજો પુત્ર પણ જે પોલીસે ધરપકડ કરી છે અને હાલ જે તેના રિમાન્ડ મેળવશે। જી સાબિર, આભાર આપનો।